ચેનલ. હું છું મૈત્રી ત્રિવેદી. જો તમે મારો બ્લોગ પહેલી વાર જોઈ રહ્યા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ઇટ્સ ધેટ ટાઈમ ઓફ ધી મંથ. કંઈ જ ઊંધું ના વિચારતા પ્લીઝ. હું કશું આલતું ફાલતું વાત નથી કરી રહી. તમે આગળ બ્લોગમાં જોશો એટલે તમને બી ખબર પડી જશે કે હું શેની વાત કરું છું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એન્ડ વેલકમ બેક. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો મેં રાત્રે તમને લોકોને એવું કીધું હતું કે હું આજે કશું મસ્ત કરવાની છું, અને પછી મેં ના કર્યું કેમ કે હું સૂઈ ગઈ હતી. સો ગુડ મોર્નિંગ, આઈ એમ બેક. અને હવે હું આજે શું કરવાની છું એ હું તમને બતાવું. અમારી પાછળ જે બેગ દેખાય છે એના પરથી તમે લોકો ગેસ કરી શકો છો. પહેલું ગેસ ખોટું કરો છો કે અગર હું કંઈ બહાર જઈ રહી હું કશે નથી ગઈ. સેકન્ડ ગેસ કમેન્ટ્સમાં કહો મને જલ્દી શું લાગે છે શું કરી રહી છું. સો અગર કોઈએ ગેસ કર્યું હોય સાચું તો યુ આર સ્માર્ટ, અને નથી કર્યું તો યુ આર ડમ. સો ફાઇનલી નવરાત્રિ આવી ગઈ છે. કેટલા દિવસ બાકી છે? તો 29 days લેફ્ટ. અને હું આજે બહુ જ એક્સાઇટેડ છું. કેમ કે આજે મેં મારો બધો ભંડાર બહાર કાઢ્યો છે. મારે શું નવું લેવાનું છે, શું કાઢી નાખવાનું છે, બધું જ. તો હવે આપણે આજે પહેલાં ચાલુ કરીશું જ્વેલરી. કેમ કે ચણિયા ચોલી તો ત્યારે જ નીકળશે જ્યારે મારી મમ્મી ફ્રી થશે. તો એ તો હું બપોરે કરીશ, બટ અત્યારે 9:30 ઓલમોસ્ટ થવા આવ્યા છે, અને હું પહેલાં તમને લોકોને મારી જ્વેલરી બતાવી દઉં. તો આ બેગમાં ઓલમોસ્ટ બધું જ છે, આને ઇગ્નોર કરજો. પછી અનધર પાઉચ, આમાં એટલું બધું કામનું નથી, બટ સ્ટીલ આ વખત જોઈ લઈશ, અને એવું કંઈ લાગશે કે નથી કામનું તો એ બી હું આપી દઈશ. સો પહેલાં તો હવે મારે ફોનનું સ્ટેન્ડ લેવા જવું પડશે, કેમ કે મને નથી ફાવ્યું. તો મેં ઓલમોસ્ટ બધા પાઉચ ખોલી દીધા છે. હું ફટાફટ બતાવી દઉં, અને પછી હું જોઉં કે આમાંથી શું કાઢવું છે ને શું નહીં. મારી મમ્મી મને 2 વર્ષથી કહે છે ભાઈ તું ના પહેરતી હોય આપી દઈએ આપણે બીજા કોઈને તો એ પહેરે. તો પહેલાં તો બેંગલ્સ તો હું એક બી નથી આપી રહી, કેમ કે મારી બધી ફેવરેટ છે. આ મને બહુ જ ગમે છે લિટરલી. બતાવી દઉં તમને. સો આનું સેટ છે. પછી આ બંને છે. મે બી લેટ્સ સી શું કરવું છે. આ બંને એનું છે. આ મારી સેકન્ડ ફેવરેટ પેર છે. પછી એકચ્યુઅલી આખું પેર છે. સોરી આખો પેર છે, એટલે બી મને ગમે જ છે. એવું નથી કે મને નથી ગમતું. ડોન્ટ થિંક લાઈક દેટ. અને આ લાસ્ટ યર મેં આ લીધી હતી. જ્યારે આની બહુ ફેશન આવી હતી ત્યારે મારી મમ્મીએ આ લીધી હતી, બટ હું નથી પહેરતી આવું. નો બિગ નો. મમ્મીએ મને ના પાડી કે અત્યારે ફ્રી ટાઈમ હોય તો તું આ બધું લઈને બેઠી છે, બટ હું તો કરીશ.
એટલે હું ફરી બતાવી. મેં એકચ્યુઅલી છે ને મમ્મીના જોતા બંડીનો ડબ્બો બંધ કરી દીધો, પણ હું ફરી બતાવીશ. તો મેં તમને કીધું જ કે આ મારી ફેવરેટ પેર છે. એટલે એક આ પેર છે, પછી આ પેર છે, પછી એક આ બી છે, અને આ આખો સેટ છે. હવે આ મને એક હાથમાં આવતી નથી ને એક હાથમાં પરફેક્ટલી આવી જાય છે, એટલે આને જોઈએ શું કરવું છે. અગેન આ મને નથી ગમતી એટલી બધી, બટ આ એક જ હાથનું છે. ખબર નહીં બીજી હાથનું કઈ છે, આમાં કશે હોય તો જોવું હમણાં. બટ આ એક જ હાથનું છે, એટલે આનું બી જોઈએ શું કરવું છે. બટ હમણાં તો આમાં જ મૂકવું પડશે. એટલે આમાંથી તો ખાલી 2 વસ્તુ ડાઉટફુલ છે, જે મારે કાઢી દેવી છે કે નહીં એ જોવું પડશે. સો હવે નેક્સ્ટ સેક્શન છે બુટ્ટીનું. મારી પાસે બુટ્ટીઓનું કલેક્શન છે, મતલબ હદ પાર બુટ્ટીઓ છે. આ તો હું આની પર નહીં પહેરું ડેફિનેટલી. એક આવી છે, મસ્ત છે આ પણ હાથમાં પહેરવા માટે. આવું બધું લિટરલી આવું બધું પહેરીને યુવેમાં ના જવાય. યુવેની બદનામી નથી કરતી, મને યુવે બહુ જ ગમે છે. બટ રિયાલિટી ઇઝ કે પબ્લિક એટલી બધી હોય ને કે તમારા હાથ મારે તમને, તો બિચારું આટલી સારી કન્ડિશનની વસ્તુ અડધા કલાકમાં તૂટી જાય, જે મને નથી જોઈતું. એટલે હું આ નથી પહેરતી, બટ મને આ બહુ ગમે છે. સો અગેન બુટ્ટી પર આવી જઈએ. આ પેર છે જે બહુ જ મસ્ત છે. લુક 1. આ તો ડેફિનેટલી હું નથી પહેરવાની નવરાત્રિમાં. એક આને પછી સૌથી ફેવરેટ છે મારી આ મૂન શેપવાળી બુટ્ટી. બટ મને હવે આ વખત એવું કંઈ ટ્રાય કરવું છે. આમ કંઈક તો હું કરીશ, કાં તો હું લઈ આવીશ આવી આખી કાન કરે. મને આવી બુટ્ટીઓ બહુ જ ગમે છે. આઈ ડોન્ટ નો વાય. અહીંયા હોલ છે, અહીંયા નથી, પણ આ વખત હું કરાવી આવીશ. થોડી ઠંડક થાય એટલે. હું આવું 2 વર્ષથી બોલી રહી છું. મારી મમ્મી મને દર વિન્ટરમાં કહે છે ભાઈ જાને કરાવી કરાવવું હોય તો, બટ આ વખત પાક્કું કરાવી દઈશ. આ એની બીજી બુટ્ટી. ઇટ્સ સમથિંગ લાઈક ધીસ. ફૂલ મૂન જેવું છે, હાફ મૂન બટ ફૂલ મૂન. આ બી મને બહુ ગમે છે, મારી ફેવરેટ છે આ. દેન ધીસ છોટું બુટ્ટી. અરે આ બી હું પહેરું છું. હવે આમાંથી હું આ નથી પહેરવાની, આ કોઈ નથી પહેરવાની, બિકોઝ આ બધી ટ્રેડિશનલ વેર માટે છે, ના કે નવરાત્રિ માટે. આ બી નહીં, આ બી નહીં. આ પણ ડિપેન્ડ્સ, અગર મેં આવું કંઈ પહેરી તો હું પહેરી બી દઉં. આ એમાં મૂડી પડશે. આ બી સારી છે, બટ લેટ સી. કોઈ દિવસ મેં પહેરી નથી, આ વખત જો પહેરું છું કે નહીં. સો હવે હું આ એક બુટ્ટીને એક સેટનું બતાવવા જઈશ તો બહુ ટાઈમ થઈ જશે. એક વસ્તુ બતાવો. આઈ લવ ધીસ. બહુ જ મસ્ત છે. તો મારી પાસે પેલી પોપઅપ વાળી બુટ્ટીઓ એટલી બધી છે ને, કેમ કે મારી મમ્મીને
એ જે ટાઈમ પર એ બહુ વાયરલ હતી ને મારી મમ્મી બી લાઈક ના તું પહેર જ, બટ એટ ધેટ ટાઈમ આઈ વોઝ નોટ કમ્પ્લીટલી ગર્લ જેને ટ્રેડિશનલ કપડાં પહેરવા ગમે, આવું બધું બુટ્ટી પહેરવું ગમે, બટ અત્યારે બી હું નથી પહેરતી. This is also nice. Let's see. હું ફટાફટ બધું શોર્ટ કરી દઉં પછી તમને બતાવું. આખું મારું કલેક્શન મેં શોર્ટ કરી દીધું. હું આ બિલકુલ નથી પહેરવાની, એ અહીંયા છે. આ બધી જે ટ્રેડિશનલ વેર પહેર્યું હોય એના માટે છે. મને આ બુટ્ટી બહુ જ ગમે છે, બહુ 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 જ. પછી આ હું નથી પહેરવાની. હવે આ જે છે એ મને બહુ જ ગમે છે, પીકોક શેપવાળી, બટ સીન એવો થયો છે કે આ તૂટી ગઈ છે, એટલે હું આ નથી પહેરી રહી. અને મને ફેંકવાનું બી મન નથી થઈ રહ્યું, એટલે મેં મૂકી રાખી છે. આ હું પહેરું ના પહેરું એવી કન્ડિશનમાં છે. આનો આ બી જોઈશું. મેજોરિટી આ રહી બધી જે હું પહેરીશ. આ બી આ એકચ્યુઅલી આની છે, આખો સેટ છે એનો, એવી બુટ્ટી છે. આ બે પફ બી હું નથી જ પહેરવાની, બટ લેટ્સ સી. અને આ બીજું કલેક્શન ઓક્સોડાઇઝનું. તો મારી બધી બુટ્ટીઓ તો અરેન્જ થઈ ગઈ છે. હવે હું ફટાફટ તમને સેટ બતાવી દઉં. તો બુટ્ટીનું ડન. હવે હું ફટાફટ સેટ બતાવી દઉં. તો આ એક છે, આ બી તૂટી ગયો છે યાર, પણ મને બહુ જ ગમે છે એટલે નથી કાઢ્યું, પણ કાઢી નાખીશ હવે હું આ વખત. સેકન્ડ, આ બી મને નથી ગમતો. 1 2 3 બધા મારા સેટ છે એના. પછી આ રહ્યો, આ સેમ છે આ. એટલા બધું મારું સેટનું કલેક્શન છે. આ સૌથી મેઇન સેફ્ટી પિન. આ બેગ છે, મારે બીજી શોધવી પડશે કેમ કે આ મેં આખી 4 લીધી હતી આઈ ગેસ, અને હવે આ બે જ દેખાઈ રહી છે, એટલે મારે હવે એને શોધવી પડશે. ને તો મારી મમ્મી મને ફરી કહેશે કે તું બહુ કેરલેસ છું, જે હું છું જ. એટલે મારે બે શોધવી પડશે. બે તો અહીંયા જ છે. લેટ્સ સી બીજા કશા બોક્સમાં હોય તો. આ બધું તો હું નથી જ લગાવતી માથામાં, બટ સ્ટીલ મારી પાસે મોતીઓનું કલેક્શન છે અને મને મોતી પહેરવા બહુ જ ગમે છે, એટલે આ તો હું નવરાત્રિમાં નથી પહેરી રહી. એને હું આમાં મૂકી દઉં. એક કામ કરું, ફર્સ્ટલી તો આ જે સેટ છે એને મારે મૂકી દેવો પડશે, ને તો મારી મમ્મી કહેશે કે મેં મૂક્યું છે જેમ તેમ રીતે. આઈ હોપ આવી જાય. એક સેકન્ડ ગયો. હવે આ મેરેજ કલેક્શનનું છે આ બંને, તો હું આ બોક્સમાં મૂકી દઉં એટલે એ બી શોર્ટ થઈ જાય ફટાફટ. આમાં મારા બધા સેટ છે, આમાં મારી બધી બુટ્ટી છે, આમાં જે લગ્નનું રિલેટેડ છે આમાં મૂકી દીધું. આમાંથી તો હું કંઈ જ નથી પહેરતી. આ થોડું તૂટલો છે એ બધું આમાં મૂકી દીધું. બુટ્ટી સોરી બેંગલ. હવે આ બી એવું જ છે જે હું નથી પહેરતી અગેન, બટ આઈ લવ ધીસ. આ ઇગ્નોર કરજો. સો આઈ લવ ધીસ. એટલે જો આ અને એક હજી એક વસ્તુ છે, ધ ઓનલી થિંગ દેટ આઈ લવ ઇન પોપો. આ બે વસ્તુ છે. સો બધું થઈ ગયું છે. હવે મારે સાંજે એટલે કે બપોરે મે બી કાં તો સાંજે ચણિયા ચોળી જોઈએ, ત્યારે મળું. બાય. સો બધું કામ થઈ ગયું છે. હવે હું ને મમ્મી ચોલી કાઢવા જઈ રહ્યા છે, અને ફાઇનલી મેં નવું કવર લીધું મારા ફોનનું મેચિંગ. બટ અહીંયા તમને ક્રેક્સ દેખાતી જ હશે. મેં કર્યું છે. સો પહેલાં તો ફટાફટ કપડાં સૂકવી દઉં, પછી ઉપર જઈએ. અને મારી મમ્મી બિઝી છે અનુપમા જોવામાં. મારી મમ્મી ના પાડી ને તો એ ખબડફમ કરવાનું ચાલુ કરી દીધું. અનુપમા ઇઝ ઇમ્પોર્ટન્ટ. શું કેવું તમારું?
શું કરો છો? મસ્ત છાટા પડે છે ગાઈસ. પેલા આંટી બિચારાને એવું થયું એમનો વિડીયો લઉં છું એટલે હું અંદર આવતી રહી. અને આ જો મારી મમ્મી અનુપમા રસિયા. ખોટાડી. સંદૂક ટાઈમ. હવે મારે એને પેલી બાજુ લઈ જવું પડશે એટલે 2 મિનિટ ઉભા રહો. ચોલીનું ભંડાર આવી ગયું છે. હવે કાઢીને જોઈ લઈએ. બે આખી પેર જ છે. મેની મોર ટુ ગો. 3. કઈ ધૂળ માંગશે? મમ્મી જોડે હોય તો બેકગ્રાઉન્ડમાં આવા બધા અવાજ તો આવશે જ ગાઈસ. આ વખત બાંધણી વધારે ફેમસ ચાલી રહી છે તમારી પાસે ઓલરેડી એક છે જ. અને મારી મમ્મીએ ચાલુ કરી દીધું છે ફેન્ડીસના. આમ ના કરીશ તેમ ના કરીશ એટલે આ બધી કાઢીને પછી તમને મળું ને તો બેકગ્રાઉન્ડમાં બધું ચાલતું જ રહેશે. ફાઇનલી મેં મારી બધી ચોલીઓ કાઢી લીધી છે. એમાંથી મને જે લાગે છે કે મારે નથી પહેરવી એ તો મેં ડેફિનેટલી સાઈડ પર કાઢી લીધી છે. અને આ એકચ્યુઅલી મને મારા એક અંકલે આખી કચ્છી સાઈઝ એની એ આપી હતી ચણિયા ચોલી, જેનું મારી મમ્મીએ લાસ્ટ યર કેડિયું કરાવી દીધું, જે હજુ સુધી મેં પહેર્યું નથી એક પણ વાર. સો લેટ સી કે હું આ વખત આ પહેરું છું કે નથી પહેરતી. પછી બીજી બધી અહીંયા જ છે, નવી લાવી છે, જોઈએ લઉં છું કે નહીં. પણ બ્લાઉઝ તો લેવાનો જ છે. તો કમેન્ટ્સમાં કહેજો અગર તમને ખબર હોય કે વડોદરામાં કઈ જગ્યાએ મસ્ત બ્લાઉઝ મળે છે નવરાત્રિમાં. તો આ ખબર નહીં શું કરવાનું છે, અગર કોઈને ખબર હોય તો મને કહેજો યાર કે આ શેની પર સ્ટાઇલ કરવાની વસ્તુ છે મસ્ત, પણ શેની પર પહેરું? આવું પહેરું પણ શેની નીચે આવું પહેરું? અરે યાર ઇટ્સ વેરી કન્ફ્યુઝિંગ. તો અગર કોઈને ખબર હોય તો મને કહેજો પ્લીઝ. ઓ આની પર આ બી સારું લાગે છે અને આ બી સારું લાગે છે, કેમ કે યુ નો મેચિંગ. બટ મોસ્ટ પ્રોબેબલી હું આ વખત આવું પહેરીશ એવું વિચારું છું, જોઈએ. આખી પેર છે પિંકવાળીની. મેં આના માટે આ બ્લાઉઝ લીધો હતો, બટ મારે મારી બેનના મેરેજમાં પહેરવાનું હતું એટલે મેં સ્પેશિયલી આ બ્લાઉઝ સીવડાયો હતો. ને નો વે કે હું આટલો ફૂલ સ્લીવનો બ્લાઉઝ પહેરીને યુએમાં જઈશ, નો વે. મારી મમ્મી એવું કહે છે બ્લાઉઝ સારો છે તું પહેરીને જા, પણ જરીક બી નહીં. મારે બેહોશ નથી થવું યુએ પર જઈને. આમ પછી પેલા ડ્રોન માથા પર ઉભા રહે ડ્ર પવન, મને નથી કરવું એવું બધું. સો ઇન શોર્ટ મારે 2 બ્લાઉઝ લેવાના છે, એક પ્લેન પિંક માટે ને એક બ્લેક ચણિયા માટે. બહાર રાખ બેટા, હમણાં મારે આ બેનું જ લેવાનું છે. એ શું હતું મમ્મી, ફરી કરો. એ શરમ વરસાદ છે સિરિયસલી. હમણાં એટલું બધું અંધારેલું હતું અને અત્યારે જો આ સુરત દાદા આવી ગયા છે. આંખો બી નથી ખુલી રહી શકતી, બટ મસ્ત પવન છે. મારી મમ્મી મને એવું કહે છે આ બધી રોજ ઇસ્ત્રી કરવા માંડજે. કશું કરતી નથી, પણ કશું કરતી નથી. ફરી બોલો એવું તો હું આજથી વાસણ ધોવાના બંધ કરી દઉં, બીજું બધું વાત હતી, ઇસ્ત્રીની વાત. બીજું બધું કામ કરવાનું બંધ કરી દઉં. ઇસ્ત્રીની વાત છે.
ચોલી તમે જોઈ લીધી છે, જ્વેલરી તમે જોઈ લીધી છે, પાસ લઉં છું કે નહીં એ ભગવાન જાણે. તો સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. તો મેં વ્લોગ એન્ડ કરી દીધો તો બટ જો એકદમ તાપથી ફરી વરસાદ ચાલુ થઈ ગયો. તમારા ઘરે આવું કરતા છો તમે લોકો કે નહીં? ના કરતા હો તો કરો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. બાય. ટેક કેર. વરસાદ બહુ છે તો પાણીમાં જતા નહીં ને તો તણાઈ જશો.